વડોદરા શહેરમાં તમામ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હોય, જેમાં ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે। આજે ભાદરવા સુદ ચોથથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરાની આન બાન શાન કહેવાતા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન થતા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજી વર્ષોની પરંપરા મુજબ દાંડિયા બજારથી પાલખીમાં બિરાજમાન થઈ રાજમહેલ ખાતે પહોંચ્યા હતા અને વિધિવત દરબાર હોલમાં ગણેશજીની મૂર્તિને હીરા મોતી જડિત આભૂષણ પહેરાવી રાજગુરુ આચાર્ય પ્રેમદત્ત વ્યાસ દ્વારા પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી। વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં દર વર્ષે દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે, જેની પાછળ એક રોચક ઇતિહાસ છે। આ વર્ષે પણ ચૌહાણ બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની સુંદર પ્રતિમાની સ્થાપના રાજ દરબાર હોલમાં કરવામાં આવી છે। રાજમહેલમાં બિરાજમાન રાજવી પરિવારના ગણેશજીની મૂર્તિની વિશેષતા એ છે કે ગણેશજી શંકર ભગવાનના પુત્ર હોવાથી આ મૂર્તિમાં બીલીપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે। શ્રીજીની મૂર્તિ બનાવવા માટે માટી પણ ભાવનગરથી મંગાવવામાં આવે છે। આ મૂર્તિ માટે પહેલેથી જ ઊંચાઈ અને વજન નક્કી કરવામાં આવ્યું છે, જે મુજબ ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ 36 ઇંચ અને વજન 90 કિલો વર્ષોથી રાખવામાં આવે છે। દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ આપણે શ્રીજીની પાલખીમાં આપણે બિરાજમાન થશે અને અહીંયાથી પેલેસમાં 11 વાગ્યા સુધી પહોંચી જશે। ત્યાં વિધિસર એમની સ્થાપના થશે। આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે અને આ મૂર્તિ અહીંયાથી 8:15માંથી જ આપણે ત્યાંથી બનીને આ જ મૂર્તિ સેમ એનાથી પેલેસમાં જાય છે દર ગણેશ ચતુર્થીના દિવસે। જે શાહી યાત્રા નીકળવાની છે ગણપતિ બાપ્પાની, અને ત્યાં જઈને બી એ લોકો જે પૂજા કરવાના છે અને જે રાજોપચાર પૂજા થવાની છે ગણપતિની, અને એમની સ્થાપના કરવામાં આવવાની છે। જે 10 દિવસ એમને જે સારી પૂજા થશે, જે કમ્પ્લીટલી જે રજવાડું બી એમના જે રજવા એ છે રાજા એ બધા આવવાના છે, અને એ બી સત્કારથી એ બી પૂજામાં સામેલ થઈને એ બી પૂજા કરવાની છે। 10 દિવસ એમને રાજાને રાજોપચારથી પૂજા કરવામાં આવનાર છે।